એ પુલવામામાં જે અટેક થયો હતો તેના આપણા વીર સપૂતો એ જે શહીદી આપી હતી તેમને સૌપ્રથમ હું યાદ કરું છું. એમના ચરણ વંદન કરીને એમને સાચા હૃદયથી અમે સૌ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ત્યારબાદ આજનો જે મુખ્ય વિષય છે કે 14 ફેબ્રુઆરી અને ભારતના ઘણા બધા ભટકેલા યુવાનો આને વેલેન્ટાઇન ડે માની ચૂક્યા છે, પરંતુ વેલેન્ટાઇન ડે જે છે એ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે, એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા નથી. તો ભારત દેશની સંસ્કૃતિ, પરંપરા અને વારસો ખૂબ જ વિશાળ અને ભવ્ય છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાની કોઈ જરૂર નથી. આપણી સદીઓથી ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વનું નેતૃત્વ કરતી આવી છે અને આગળના દિવસોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આખા વિશ્વનું નેતૃત્વ કરે, વિશ્વના બીજા લોકો આપણી સંસ્કૃતિનું અનુકરણ કરે, તેવા આપણે બધાએ ભેગા મળીને પ્રયાસો કરવા જોઈએ. આજના કાર્યક્રમમાં જે અમારી એવી અપેક્ષા છે કે રાજકોટના તમામ યુવાનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ આજે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરે, નહીં કે વેલેન્ટાઇન ડે દિવસની. અને આજના દિવસે બજરંગ દળના બજરંગી યુવાનો રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં નિગરાની રાખશે અને ક્યાંય પણ જો સંસ્કૃતિ વિરુદ્ધનું કૃત્ય થતું જણાશે તો પોલીસ પ્રશાસનને સાથે રાખી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાયદો પણ જે પ્રેમ લગ્ન કરે છે એમના સપોર્ટમાં હોય છે, તો આનો તમે એક બાજુ વિરોધ કરી રહ્યા છો, શું માનો છો? કાયદો ખોટો છે? નહીં, કાયદો કાયદાની રીતે કામ કરે, પરંતુ આપણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર આપણને ગર્વ હોવો જોઈએ અને એનું આપણે અનુકરણ કરવું જોઈએ. આપણે આપણા વારસાને ભૂલવો ન જોઈએ એવો અમારો આગ્રહ છે. અને જે કંઈ પણ કાર્યવાહી થશે એ પોલીસ પ્રશાસનને સાથે રાખી અને કાયદા મુજબની જ કાર્યવાહી થશે. કાયદા વિરુદ્ધનું કોઈ કૃત્ય નહીં થાય, કોઈ કામ નહીં થાય. મારું નામ વિનય કારિયા છે, જિલ્લા મંત્રીની મારે જવાબદારી છે વિશ્વ હિન્દુ પરિષદ. જય શ્રી